ચલો કિડ્સ, આજે આપણે સી એન્ડ કે ના થોડાક વર્ક કરવા છે. સી અને કે નો બંનેનો સાઉન્ડ તો ક ક ક છે ને, ક ક ક. પણ મારે ક્યારે સી લખવું, ક્યારે કે લખવું? જો મારે એક લખવું છે વર્ડ પિકનિક. શું લખવું છે? પિકનિક. તો હું આમ લખશું ને, પિકનિક. આવી રીતના બી લખી શકું, એન્ડ આવી રીતના બી લખી શકું ને, પિકનિક. હવે આમાંથી કયો વર્ડ રાઈટ છે એ તો આપણને કોઈને ખબર નથી. ખબર છે તમને લોકોને? કયો? નીચે વાળો કે ઉપર વાળો? નીચે વાળો ને. પણ હવે બધાને નહીં આવડે, એ વસ્તુ. તો એના માટે આપણે શું કરવાનું છે? થોડાક રૂલ્સ જાણવાના છે. તો રૂલ્સ ની અંદર આપણે તો બોલો, સી ફોલોઝ AOU, કે ફોલોઝ EIY. મતલબ ક્યારે કોઈ વર્ડ લખવો હોય ને, લાઈક કેટ લખવું છે મારે. જો કેટ, શું લખવું છે? કેટ. કેટ કે કેટ, કયો વર્ડ રાઈટ છે? કેમ? સી ફોલોઝ AOU. એક્ઝેક્ટ એ ની આગળ શું છે? સી છે. તો આ કેટ રાઈટ છે, આ કેટ રોંગ છે. તો મને મેમ કે કેટ લખો, ઓકે કેરેટ લખો, તો હું તો કન્ફ્યુઝ થઈ જાઉં કે કેરેટ નો સ્પેલિંગ કે થી સ્ટાર્ટ થાય કે સી થી સ્ટાર્ટ થાય. તો એના માટે યસ, તો એના માટે આ થોડા વર્ડ્સ ના રૂલ્સ આપણે યાદ રાખવા પડશે ને. ઓકે, તો નાઉ આ ફોલોઝ એટલે આ સ્ટાર્ટિંગ નું ફર્સ્ટ લેટર સી લખવું કે કે લખવું એની માટે છે. સી ફોલોઝ AOU, કે ફોલોઝ EIY. ઓકે, સો નાઉ કમિંગ ટુ સી. હવે આ છે ને, કોઈ વર્ડ લખીએ ને એની પાછળ, લાઈક કેમ આ વર્ડ ની અંદર મેં અહીંયા સી લખ્યું, તો આવા વર્ડ ની અંદર સી ક્યારે આવે? આ જગ્યા ઉપર મારે કે બી લખવું કે ના લખવું? તો એની માટે જો, સી એટ ધ એન્ડ ઓફ વર્ડ with two syllable word like picnic, magic, logic. જે વર્ડ ના 2 પાર્ટ પડે, જો આ વર્ડ છે ને એના 2 પાર્ટ પડ્યા, પિકનિક, લોજિક. ઓકે, 2 પાર્ટ પડે છે. મેજિક એટલે એને 2 સિલેબલ કહેવાય. મેજિક, લોજિક. સિલેબલ ની અંદર મેં તમને શીખવાડ્યું હતું ને, ક્લેપ કરીને સિલેબલ કરવાનો, એવી રીતે. નાઉ કમિંગ ટુ કે. આફ્ટર અ લોંગ વોવેલ ડાયાગ્રામ. ઓકે, વોવેલ ડાયાગ્રામ એટલે ડબલ ઓ, ડબલ ઈ. આ જે બધા વોવેલ ડાયાગ્રામ છે, લાઈક બુક, લુક, ટુક. લાઈક જો બુક લખવું છે તો આ બુક લખવું કે આ બુક લખવું? કયું બુક લખવું? રાઈટ સાઈડ વાળું. યસ, રાઈટ સાઈડ વાળું. આ રાઈટ છે. કેમ? કેમ કે વોવેલ ડાયાગ્રાફ છે, વોવેલ ડાયાગ્રાફ. બરાબર છે. તો લાઈક ચીક છે તો ચીક. તો આ વોવેલ ડાયાગ્રાફ છે. સમજમાં આવ્યું તમને લોકોને? તો એવી રીતના વોવેલ ડાયાગ્રાફ એન્ડ કોન્સોનન્ટ. હવે કોન્સોનન્ટ ની અંદર મારો એક સ્પેલિંગ છે, પિંક. હવે આ એન છે ને એ શું છે? કોન્સોનન્ટ છે. તો એક્ઝેક્ટ કોન્સોનન્ટ ની પાછળ કયો લેટર આવશે? કે. શું આવશે? ઓકે, તો ઇન્ક, પિંક. નાઉ કમિંગ ટુ CK. આફ્ટર અ શોર્ટ વોવેલ. હવે વોવેલ ના સાઉન્ડ તમને ખબર છે ને? એ, ઈ, ઓ, અ. ઓકે, તો સમજો કે મારે લખવું છે ડક. તો અ છે ને એ શોર્ટ વોવેલ સાઉન્ડ છે. લક શું છે? અ, શોર્ટ વોવેલ સાઉન્ડ. ઓકે, પછી લાઈક બેક, નેક. ઓકે, તો જ્યારે બી એ સાઉન્ડ, આ વોવેલ આવે ને, વોવેલ AEIOU, એના સાઉન્ડ કેવા હોવા જોઈએ? શોર્ટ હોય ને, શોર્ટ. એ, ઈ, ઓ, અ. તો એક્ઝેક્ટ એની પાછળ શું લખી નાખવાનું તમારે? CNK. શું લખી નાખવાનું? CNK. નાઉ કમિંગ ટુ KE. હવે આની અંદર આફ્ટર અ લોંગ વોવેલ, ફોર એન એક્ઝામ્પલ મેક, એક. તમને ખબર છે ને, આ જે વોવેલ છે એનું શું થયું? એનું બોલવાનો સાઉન્ડ કયો થયો? લોંગ. એ, એનું નેમ બોલ્યા, એક.
મેક. સમજ પડી? લાઈક લાઈક બાઇક. બાઇક. આ જે વોવેલ છે એનો સાઉન્ડ કેવો છે? લોંગ. એનું નેમ બોલીએ છીએ આપણે. શું બોલીએ છીએ? નેમ. સમજમાં આવ્યું તમને લોકોને? તો આ રીતે તમારે આ સી અને કે ની આખી સ્ટોરીને યાદ રાખવાની છે. તેના બધા રૂલ્સ યાદ રહેવા પડશે, તો જ તમે લોકો ઓન પેપર પ્રોપરલી લખી શકશો. તો યાદ રાખશો તમે લોકો? ડન? આટલું ઢીલું ઢીલું નહીં બોલો, લાઉડલી બોલો. યસ મેમ.